દેસાઈ ચાડ વિસ્તારમાં આવેલ આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો। મીડિયામાં સમાચારના અહેવાલનો પડઘો ડભોઈમાં દેસાઈ યાર્ડ વિસ્તારમાં આવેલ આંગણવાડીના પ્રાંગણમાં જ ગંદકીનો માહોલ સર્જાયો છે। આશરે 23 જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય। દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવરજવર કરવા અને રમતગમત કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। તે અંગેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય તો જવાબદાર કોણ? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી। તે અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। વિસ્તારના લોકોએ જે કામ કેટલાક સમયથી થતું નથી તે 24 કલાકમાં ઉજાગર કર્યું છે, તેના બદલ સંચાલક અને વાલીઓ ખૂબ મીડિયાનો આભાર માન્યો છે। મહુડી ભાગોળની બહાર દેસાઈ યાર્ડમાં જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી। અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે, પણ એ કોઈ પગલાં લેતા નહોતા। અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ, તેના બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે। અમારા 2-3 વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે। અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે, અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે। આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે। અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે। અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાયો છે। અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ।